પાંડવોનો યશ એટલો બધો નથી જેટલો પરીક્ષિતનો છે. હા, પરીક્ષિત ઉપર જેટલી ઠાકોરજીએ કૃપા કરી એટલી પાંડવો ઉપર નથી કરી. માના પેટમાં મરી ગયો તો ત્યાંથી જીવતો કર્યો અને હાથ પકડીને વૈકુંઠનો દ્વાર ન દેખાડ્યો ત્યાં સુધી હાથ ન મૂક્યો. આટલી કૃપા પાંડવો સાથે નથી થઈ. એટલા માટે પરીક્ષિત ભાગ્યશાળી છે. કેમ તો કીધું એની કીર્તિ છે. શા માટે કીર્તિ છે? કીધું એને સુખદેવજી જેવા ગુરુ મળે. ગુરુના કારણે શિષ્યની. તો ગુરુ સુખદેવજી છે. સુખદેવજીના ગુરુ કોણ છે? રાધાજી છે. રાધાજી છે જેને સુખદેવજીને જ્ઞાન આપ્યું છે. શ્રી કૃષ્ણમ શરણમ એવો અષ્ટાક્ષરી જપ આપ્યો છે. તો ભગવાન જન્માંતર વિવેદ પુણ્યમ તદા ભાગવતમ લવેદ. જન્માંતરનું પુણ્ય ભેગું થાય ત્યારે મહાત્મા એમ કહે તમારા ઘેરે ભાગવતજી પધારે. મોટા મોટા યોગીઓને આને શાંતિ આપી છે, સુખ આપ્યું છે, વિશ્રામ આપ્યો છે. એક વખત વિશાલ નામના ક્ષેત્રની અંદર સનત કુમારો બેઠા છે. નારદજી નીકળ્યા છે. મુખ ઉદાસ છે. સનત કુમારો એક ઉભા રહ્યો. નારદજી, આ મોઢું કેમ ઉતરી ગયું છે? સંસારીઓને તો સમજો કંઈક ઉપાધિ હોય, ઘરે કંઈક માથા કૂચ્યું હોય, ક્યારેક મૂડ ખરાબ હોય, પણ તમારે તો એવું કંઈ છે નહીં. તમારું મૂડ કેમ ખરાબ છે? ત્યારે નારદજીએ કીધું કે મારું મૂડ એટલા માટે ખરાબ છે કે હું હમણાં ફરવાઈ ગયો હતો. એ કે ફરવા ગયા હોય તો મજામાં હોય, તમે કેમ ઉપાધિમાં છો? એવું છે. નારદજીએ કીધું કે પૃથ્વી લોકમાં ગયો તો, ઓહો હો, ત્યાં તો ભગવાન અવતર્યા. હા, મને એમ હતું ભવદા ભગવાન અવતર્યા, ત્યાં બધું સુખ શાંતિ બધું સારું સારું હશે, એ જ જોવા ગયો તો. પણ ક્યાંય જોવા મળ્યું નહીં. હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદેષુ તીર્થેષુ બ્રહ્માણયતસ્તતઃ. હરિદ્વારમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, અનેક શ્રીરંગ સેતુબંધ રામેશ્વરની અંદર ગયો, પણ મનને શાંતિ મળે એવું કોઈ કર્મ, એવી કોઈ ક્રિયા, એવું કોઈ ધામ મને જોવા ન મળ્યું. તીર્થક્ષેત્રની અંદર મને તમને શાંતિ મળવી જોઈએ, પણ હવે તીર્થક્ષેત્રોને આપણે તીર્થક્ષેત્ર જેવા રહેવા દીધું નથી. ત્યાં 5 સ્ટાર હોટલો બનાવી નાખી. હા, ત્યાં બધી સુવિધાઓ ઊભી કરી તો ઘર કરતાં વધારે સારું તો હરિદ્વારમાં હોય બધાને. હા, ઘરે તો દરરોજ એક જ નાસ્તો આવે, ભાખરી. હરિદ્વાર અમારી ભેગા કથામાં આવ્યો હોય તો દરરોજ અલગ અલગ નાસ્તો હોય. હા, વધારે સુખ. જાત્રા કોને કહેવાય? જ્યાં શરીરને કષ્ટ પહોંચે ને એને જાત્રા કહેવાય. જરી કે કષ્ટ, એસી રૂમ જોઈએ ને આ જોઈએ ના, લેજો જાજો, કઈ ચિંતા નથી, આ તો ખાલી વાત થાય છે. તીર્થયાત્રા કોને કહેવાય ખબર છે? એ મોહનથાળના ને હની ચીકીના ડબલા ભરી ભરીને તૈયાર કર્યા હતા, થેપલા નાઇટ્રોજન પેકવાળા. અને રેલવે સ્ટેશન કાળુપુર ગયા અને ટ્રેનમાં ઉતાવળમાં આપણો ડબ્બો કોક લઈને વીએ ગયા અને એક્સપ્રેસ ટ્રેન હતી, ઉપડી ગઈ. રસ્તામાં કાંઈ મળ્યું નહીં. પછી એકટાણાનો ઉપવાસ થયા અને પછી જે ભજન થયું ને એ ભજન સાચું. હા, આ પછી તમે કે ભાઈ હવે આપણે જાત્રા કરવા જઈને થેપલા શું કરવા, એ તો ઓલા લઈ ગયા એટલે, નહીતર તો અઠવાડિયાનું પેકિંગ હારે કર્યું હતું તમે. હા, તીર્થયાત્રા કરવા જઈએ ત્યાં તીર્થોનો મહિમા છે. મારા ભગવાન, જે નદી તાપી છે ને, જે નદી નર્મદા છે, એવી જ નદીનો મહિમા સાબરમતીનો છે. સાબરમતી પણ ગંગા છે. જે નદીની સેવા, જે નદીની પૂજા, જે નદીની અર્ચના, જે નદીનો મહિમા, જે નદીનું કીર્તન દધીચી ઋષિએ ગાયું છે. હા, સાબરમતીને તેમ બીજું ત્રીજું નહીં, સાબરમતી જ છે જેને દધીચી જેવા ઋષિઓનું દાન કર્યું છે. અને દધીચી છે જેના કારણે સ્વર્ગના ઇન્દ્રની ગાદી એક સમયે સલામત રહી હતી.